નમસ્કાર મિત્રો, ઈ ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરવાના છીએ જે સાંભળીને તમારા શ્વાસ થંભી જશે અને સાથે જ માનવતા અને હિંમત પર તમારો વિશ્વાસ વધુ મજબૂત બનશે। છોટાઉદેપુર જિલ્લાના પાનવડ ગામમાં જે બન્યું તે ખરેખર અસાધારણ હતું। એક 50 ફૂટ ઊંડા કૂવામાં એક વિશાળ અજગર ફસાઈ ગયો હતો। આ દ્રશ્ય જોઈને ગામ લોકોમાં ડરનો માહોલ ફેલાઈ ગયો હતો। આ કોઈ નાનો સાપ નહોતો, પણ એક મોટો અજગર હતો જેની લંબાઈ અને તાકાતનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ હતો। આ ઘટનાની જાણ થતાં જ ગામના લોકો કૂવા પાસે ભેગા થઈ ગયા। દરેકના મનમાં એક જ સવાલ હતો કે હવે શું થશે? આ અજગરને બહાર કેવી રીતે કાઢવામાં આવશે? કૂવો ખૂબ જ ઊંડો હતો અને અજગરને બહાર કાઢવાનું કામ અત્યંત જોખમી હતું। કોઈની પણ હિંમત નહોતી કે તે કૂવામાં ઉતરીને આ મહાકાય જીવનો સામનો કરે। ગામ લોકોએ તરત જ વન વિભાગને જાણ કરી। તેમને આશા હતી કે વન વિભાગની ટીમ આ મુશ્કેલ પરિસ્થિતિનો કોઈક ઉકેલ જરૂર લાવશે અને ખરેખર તેમની આશા સાચી ઠરી। માહિતી મળતાની સાથે જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ। આ ટીમમાં બે એવા બહાદુર વનરક્ષકો હતા જેમણે પોતાની ફરજને પોતાના જીવ કરતાં પણ વધારે મહત્વ આપ્યું। તેમના નામ છે ભરતભાઈ ફોજી અને અરવિંદભાઈ જોશી। તેમણે પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને તરત જ બચાવ કામગીરીની યોજના બનાવી। તેમને ખબર હતી કે આ કામમાં સહેજ પણ ભૂલ થઈ તો તેમનો જીવ પણ જઈ શકે છે, પણ તેમના મનમાં માત્ર એક જ ધ્યેય હતો, પેલા અસહાય જીવને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો। ભરતભાઈ ફોજી અને અરવિંદભાઈ જોશીએ હિંમતભેર આ પડકારનો સામનો કરવાનો નિર્ણય કર્યો। જરૂરી સાધનો સાથે તેમાંથી એક વનરક્ષક દોરડાની મદદથી ધીમે ધીમે 50 ફૂટ ઊંડા કૂવામાં ઉતર્યા। નીચે અંધારું હતું અને સામે એક શક્તિશાળી અજગર હતો। કૂવામાં ઉતરનાર વનરક્ષકના મનમાં શું ચાલી રહ્યું હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે। ઉપર ઊભેલા ગામ લોકો અને બીજા વનરક્ષકના જીવ તાળવે ચોંટી ગયા હતા। દરેક શ્વાસ સાથે તણાવ વધી રહ્યો હતો। કૂવામાં ઉતર્યા પછી વનરક્ષકે ખૂબ જ સાવધાની અને કુશળતાપૂર્વક અજગરને કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો। આ કોઈ સામાન્ય કામ નહોતું। અજગર ગભરાયેલો હતો અને તે કોઈ પણ સમયે હુમલો કરી શકતો હતો, પરંતુ ભરતભાઈ અને અરવિંદભાઈએ પોતાની ટ્રેનિંગ અને અનુભવનો પૂરો ઉપયોગ કર્યો। તેમણે ધીરજ અને હિંમતથી કામ લીધું। કલાકોની જહેમત બાદ આખરે તેઓ અજગરને સુરક્ષિત રીતે એક કોથળામાં બંધ કરવામાં સફળ રહ્યા। ત્યારબાદ ઉપરથી બીજા સાથીદારોની મદદથી અજગર અને વનરક્ષક બંનેને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા। જ્યારે અજગરને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો ત્યારે ત્યાં હાજર સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો। ગામ લોકોએ તાલીઓના ગડગડાટથી આ બંને બહાદુર વનરક્ષકોના સાહસને વધાવી લીધું। લોકોની આંખોમાં તેમના માટે ગર્વ અને સન્માન સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું। આ ઘટનાએ સાબિત કરી દીધું કે વન વિભાગના કર્મચારીઓ માત્ર નોકરી નથી કરતા, પરંતુ તેઓ વન્યજીવોના સાચા રક્ષક છે। આ બચાવ કામગીરી બાદ વન વિભાગે અજગરને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં છોડી દીધો, જ્યાં તે પોતાના કુદરતી વાતાવરણમાં પાછો ફરી શકે। આવી ઘટનાઓ વન વિભાગ અને સામાન્ય જનતા વચ્ચેના સંબંધને વધુ મજબૂત બનાવે છે। જ્યારે લોકો પોતાની આંખો સામે આવા હિંમતભર્યા કાર્યો જુએ છે ત્યારે વન્યજીવ સંરક્ષણ પ્રત્યે તેમનો વિશ્વાસ અને જાગૃતિ વધે છે। પાનવડ ગામના લોકો હવે ગર્વથી કહી શકે છે કે તેમના વિસ્તારમાં એવા હીરો છે જે મૂંગા જીવો માટે પોતાનો જીવ પણ દાવ પર લગાવી શકે છે। ભરતભાઈ ફૌજી અને અરવિંદભાઈ જોશીનું આ કાર્ય ખરેખર પ્રશંસનીય છે અને તે બીજાઓ માટે પણ પ્રેરણારૂપ છે। આ હતો છોટાઉદેપુરથી અમારો ખાસ રિપોર્ટ। જો તમને અમારો આ રિપોર્ટ ગમ્યો હોય અને તમે આવા જ વિશ્વસનીય અને સ્થાનિક સમાચારો સૌથી પહેલા મેળવવા માંગતા હો તો અમારી ઈ ક્રાંતિ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આ વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને કોમેન્ટમાં આ બહાદુર વનરક્ષકો માટે તમારા વિચારો જરૂર જણાવો। છોટાઉદેપુરથી પઠાણ યાકુબ રજાના રિપોર્ટ સાથે મને રજા આપશો। જય હિન્દ।